કથા પ્રારંભ કરીશું મહાત્મ્યથી. જ્યાં સુધી મહાત્મ્ય ન સાંભળી શકાય ત્યાં સુધી આનંદ ન આવે. મહિમા તો ખબર હોવો જોઈએ ને કે આ કથાનો મહિમા શું છે. કોઈ દવા તમારે લેવી છે, પણ દવાનો મહિમા તો ખબર હોવી જોઈએ ને કે આ દવા શું કામમાં આવશે, આ દવાનો મતલબ શું છે. તો દવાના મતલબ સાથે આપણે દવાને ગ્રહણ કરીએ છીએ. એમ આ કથા શું કામે, ભગવાનની આ કથા શા માટે સાંભળવી, પ્રભુની આ કથા સાંભળીએ છીએ અમે તો એનો ફાયદો શું? અને જ્યાં સુધી તમે ઓળખો નહીં ત્યાં સુધી પ્રેમ પણ ન થાય. જ્યાં સુધી તમને આમનો મહિમા ખબર ન પડે ત્યાં સુધી તમને આમાં જવાની ઈચ્છા ન જાગે. એટલે ભાગવતજીમાં લખ્યું, મહાત્મ્ય જ્ઞાનમ પૂર્વમ તુ પશ્ચાત ભવતિ નિશ્ચય. મહાત્મ્ય જ્ઞાનમ પૂર્વમ તુ, જે મહાત્મ્ય છે એ જ્ઞાનપૂર્વક, સંબંધપૂર્વક, એમને શ્રદ્ધાપૂર્વક એને આપણે સાંભળવા માટે તત્પર થઈએ. ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય ઘણા બધા પુરાણોમાં આપ્યું છે. સ્કંદ પુરાણમાં છે, પદ્મ પુરાણમાં છે, કૌશિકી સંહિતામાં છે. પણ અહીંયા બધા જ વક્તાઓ, ભારત વર્ષનો નહીં, આ વિશ્વ માત્રનો કોઈ પણ વક્તા હોય તો એને ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે કે ભાગવતના વક્તાએ માત્ર ને માત્ર પદ્મ પુરાણ અંતર્ગતનું ભાગવતનું મહાત્મ્ય વાંચવું. પદ્મ પુરાણનું ભાગવત વાત, એને મહાત્મ્યનો બધાને ભાવ વર્ણવો. કેમ તો કહે છે કે પદ્મ પુરાણમાં આપેલું જે મહાત્મ્ય છે એ 6 અધ્યાયમાં છે. હવે આપણને પ્રશ્ન થાય કે 6 અધ્યાયનું મહાત્મ્ય શા માટે? ન 5નું બનાવ્યું, ન 7નું બનાવ્યું, 6નું શું કામ બનાવ્યું? એનું એક કારણ એ છે, ભગવાનના અનંત ગુણો છે. આગળના દિવસોમાં કથા આવશે પરમાત્માના કેટલા ગુણો છે. ભગવાનના અનંત ગુણો છે, પણ પરમાત્માના અનંત ગુણોનો સમાવેશ જો કોઈમાં થયો હોય તો 6 ગુણોમાં થયો છે. 6 ગુણોથી ભરેલા છે, એટલા માટે તો ભગવાન કહેવાય છે. ભગ એટલે 6 પ્રકારનો જેનામાં ગુણ પડ્યા છે. આ 6 માંથી એકાદ બે નહીં, 6 જેનામાં છે એ ભગવાન છે. આપણામાં ઘણા બધા ધનવાન હોય, ઘણા બધા વિદ્યાવાન હોય, ઘણા બધા પુત્રવાન હોય, પરમાત્મા ભગવાન છે. કારણ 6 ગુણોનો સમાવેશ કેવલ ઠાકોરજીમાં સમાયેલો છે. આપણામાં બધામાં આ 6 ગુણોમાંથી એકાદો ગુણ હોય, 6 હાજર ન હોય. ભગવાનમાં જે એક સાથે 6 ગુણધર્મો સમાયેલા છે એમાંનો એકાદો ગુણધર્મ આપણામાં હોય, પરમાત્મામાં 6 છે ને એટલા માટે કહ્યું, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષણાં ભગ ઇતિ રણા. ષણાં ભગ ઇતિ રણા, જેનામાં 6 વસ્તુઓ પડી છે. ઐશ્વર્ય છે, જેનામાં ધર્મ છે. કૃષ્ણ જેવું ઐશ્વર્ય મને આ સંસારમાં કોઈની પાસે બતાવો. ભગવાન જેવું ઐશ્વર્ય નથી કોઈ પાસે. તો પરમાત્માની અંદર ઐશ્વર્ય સમાયેલું, પરમાત્માની અંદર ધર્મ સમાયો. ભગવાનમાં જે ધર્મ છે એ ધર્મ બીજે ક્યાંય સમાય દેખાતો નથી. પોતાને પ્રેમ કરનારી ગોપીઓ જ્યારે ભગવાન પાસે બધું છોડીને આવે છે ત્યારે ઠાકોરજી એ બધી ગોપીઓને ધર્મનો ઉપદેશ કરીને કહે છે કે તમે પાછા જતા રહો, તમારે આ સમયે અહીંયા ન આવવું જોઈએ, તમે પાછા જતા રહો. તો પરમાત્માની અંદર ધર્મ છે, ભગવાનનો યશ.
ભગવાનમાં યશ પણ છે ને પરમાત્માનું કીર્તિ પણ છે. યશ અને કીર્તિમાં એટલો તફાવત છે. આપણે જીવતા હોઈએ, આપણે હાજર હોઈએ અને ત્યારે જે આપણા કોઈ વખાણ કરે ને એ આપણો યશ ગવાય છે. આપણે બેઠા હોઈએ અને કોઈ આપણો વખાણ કરે કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું હો, આવું કર્યું ને સારું કર્યું, એ આપણો યશ ગવાય છે. પણ આપણે હાજર ન હોઈએ અને પછી જે સમાજના લોકો આપણા કામના વખાણ કરે એ આપણી કીર્તિ ગવાય છે. એટલા માટે કહ્યું છે કે કીર્તિ કેરા કોટડા કોઈથી પાડ્યા નહીં પડત. આ દુનિયામાં કીર્તિ જેના નામની ગવાઈ જાય ને પછી એ ક્યારેય પડે નહીં. આપણે હોઈએ ત્યારે યશ ગવાય અને હોઈએ નહીં ત્યારે જે ગવાય એ કીર્તિ છે. તો પરમાત્માનું યશ પણ એવું છે, ભગવાનનું જ્ઞાન પણ એવું છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન ના પાડી દે પ્રભુ હું યુદ્ધ નહીં કરું, આ બધા મારાઓ છે અને હું એને નહીં મારું, હું એને સાથે યુદ્ધ નહીં કરું. અને ત્યારે પરમાત્માએ ઊભો કર્યો, ઉતિષ્ઠ કૌંતેય, ઊભો થા કુંતાના દીકરા, લડવું પડશે. આ તારાઓ નથી મારવાના, તારે અધર્મને મારવાનો છે. ભગવાનમાં જ્ઞાન સમાયેલું છે. પરમાત્માએ ગીતાજીનું જ્ઞાન કર્યું છે. અને એક છેલ્લે પ્રભુનો વૈરાગ્ય એવો છે, ભગવાનનો વૈરાગ્ય એવો છે. આપણે 2 કલાકની કથા સાંભળ્યા પછી કથા મૂકીને જવું પડે તો ન ગમે. આપણને સાંજે કથા પૂરી થાય પછી કથા મૂકીને જવું ન ગમે. ત્યારે પરમાત્માને 11 વર્ષ અને 52 દિવસ જ્યારે ગોકુળમાં રહ્યા અને એ 11 વર્ષ અને 52મા દિવસે જ્યારે ભગવાન ગોકુળથી વિદાય લેતા હતા ત્યારે આખું વૃંદાવન રડતું હતું. એકમાત્ર ભગવાનની આંખોમાં આંસુ નહોતા. કેમ? પરમાત્માને વૈરાગ્ય લાગી ગયું. ભગવાન બધું છોડી નીકળી ગયા. કૃષ્ણ પ્રેમ પણ એટલો કરી શકે અને કૃષ્ણ વૈરાગ્ય પણ એટલો જતાવી શકે. એટલે તો ભગવાન છે. આ સંસારના જીવોને પકડતા પણ વાર ન લાગે પ્રભુને, અને સંસારને છોડવામાં કૃષ્ણને દુઃખ પણ ન લાગે, ક્ષણભરનો પણ એક વાર ન લગાડે, એવું વૈરાગ્ય પ્રભુમાં સમાયેલું છે. નહીં તો આપણે આપણા સ્નેહીને છોડીને જતા આપણું હૈયું ન હાલે, આપણું મન ન ચાલે. અને પરમાત્માએ જેના દ્વારા કૃષ્ણ સંપૂર્ણ થાય છે, સંપન્ન થાય છે, જેના વગરના કૃષ્ણ અધૂરા રહે છે, એવી રાધાને મૂકીને જતા પણ કૃષ્ણ જરાય વાર ન લાગે. એ પરમાત્માનો વૈરાગ્ય છે. એટલે આ ષડ વસ્તુથી ક્ષણામ ભગ ઇતિ રણામ, પરમાત્માના જે 6 ગુણધર્મો છે એ ગુણધર્મોથી પરેલા પરમાત્માની આ કથા છે. અને એ પરમાત્માનું 6 અધ્યાયમાં આજે આપણે મહાત્મ્યનું ગાન કરવું છે. આવો ઠાકોરજીની કથાનો મંગલ પ્રારંભ ભગવાનના મંગલાચરણથી કરીએ. આપણે સૌ મંગલાચરણનું ગાન કરીએ. મંગલાચરણના ગાનથી થાય શું? મંગલાચરણ ગાવાથી આપણો ઉદ્ધાર થાય. 3 વસ્તુઓની પ્રાપ્તિ તરફ, 3 વસ્તુઓમાં મને ને તમને ગતિ આપે, એના માટે મંગલાચરણ છે. એક તો ગતિ, જ્ઞાન અને મોક્ષ. આ 3 વસ્તુઓમાં મને ને તમને પાછળથી આપણને જે પુશઅપ કરે છે, આપણને આગળ ધકેલે છે, આપણી ગતિ વહે છે, એનું નામ છે મંગલાચરણ. અને મંગલાચરણમાં પરમાત્મા કૃષ્ણને પ્રણામ કર્યા છે. ભગવાન ભાગવતજીના મહાત્મ્યના એ પદ્મ પુરાણ અંતર્ગતમાં પહેલો શ્લોક લખતા ભગવાન વ્યાસે લખ્યું. કારણ કે જુઓ, ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતમાં ન આપ્યું, પદ્મ પુરાણમાં આપ્યું. અને ભાગવતજી પોતે જ પોતાના વખાણ કરે. મહાત્મ્ય એટલે ઇન્ટ્રોડક્શન છે. પોતાની ઓળખાણ પોતે આપે એ હારી ન લાગે. એની ઓળખાણ બીજા દ્વારા થવી જોઈએ. આપણે બધા લોકો બેઠા હોઈએ ત્યારે આપણે આપણી ઓળખાણ ન આપીએ. આપણે આટલો મોટો કાર્યક્રમ થતો હોય, આમાંથી એક એક વ્યક્તિના નામ સાથે બધાની ઓળખાણ અહીંયાથી ઉદ્ગાર કરનાર વ્યક્તિઓ આપતા હોય, પોતાની ઓળખાણ ન આપે. મારું નામ આ છે, હું આ કરું છું. એની ઓળખાણ અન્યત્ર મળે, એની ઓળખાણ બીજા આપે. અને પોતાની જાતે જ પોતાના વખાણ કરે તો એ તો આત્મશ્લાઘા થઈ જાય. આ સંગીતના ઉપાસકો બેઠા છે અહીંયા, એ એમ કહે કે અમે બહુ સારું સંગીત વગાડીએ હો કથામાં, તો સમજી જવાનું કાંઈક એમાં આવેશ થયો છે.
કાંઈક પ્રવેશ થયો છે, પરંતુ આના વખાણ આપણે બહાર સાંભળવા પડે કે કથામાં ઓલી ટીમ સારું વગાડે છો, બધા લોકો એને સાંભળે છે. આપણી જાતે વખાણ કરીએ તો એ આત્મશ્લાઘા છે. અને એ માટે પદ્મ પુરાણે કહ્યું, કારણ બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારા આ સંસારમાં હીરો ગમે તેટલા રૂપિયાનો હોય, પણ હીરો કોઈ દી એમ ન કે મારા આટલા પૈસા થાય. એની કિંમત હંમેશા ઝવેરી જ કરે. એમ આ ભાગવતની કિંમત પદ્મ પુરાણે ગાય છે. અને પદ્મ પુરાણ અંતર્ગતના એ મહાત્મ્યમાં ભગવાન કૃષ્ણ પ્રણામ કરતા મંગલાચરણ કરી અને ભગવાન ભાગવતનો પ્રારંભ કરતા લખ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ सच्चित और आनंद की जो मूर्ति है वह भगवान कृष्ण को हम प्रणाम करते हैं. भगवान के महात्म्य में भगवान को प्रणाम किया है, प्रभु को, ईश्वर को, गॉड को प्रणाम किया है. भगवान નું ઇંગ્લિશમાં આપણે કહીએ ગોડ, સ્પેલિંગ શું થાય? શું થાય? GOD. ઊંધું વાંચો તો GOD. હવે ભગવાનને ગોડ જ કેમ કીધા? ન મોડ કીધા, ન નોડ કીધા, આમાં કાંઈ નહીં. ગોડ જ કેમ કીધા? કાંઈ કે તો અર્થ હશે નો. तो G फॉर जनरेटर, O फॉर ऑपरेटर, D फॉर डिस्ट्रॉयर, यानी कि भगवान गॉड आ संसारનું ઉત્પન્ન પણ પરમાત્મા કરે છે, આ સંસારને ચલાવે છે પણ પરમાત્મા, અને સંસારનો નાશ પણ પરમાત્મા કરે, એટલે કહ્યું છે ગોડ. GOD. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, D ફોર ડિસ્ટ્રોયર. આ ત્રણ જેના કર્મ છે એવા ભગવાન કૃષ્ણને हमें प्रणाम करवा जा रहा है. सतचित और आनंद की जो मूर्ति है वह भगवान कृष्ण को हम प्रणाम करते हैं. भगवान ने प्रणाम કર્યા છે. ભગવાન ને પ્રણામ નો મહિમા જુદો છે, અને એમાં કૃષ્ણને પ્રણામ. મહાભારતે એક વાક્ય કહ્યું છે, શાંતિ પર્વમાં દાદા ભીષ્મ બોલ્યા છે. મહાભારતનું એક વાક્ય છે કે આ બધા ભગવાનને પ્રણામ કરીએ, પણ કૃષ્ણ પાસે જઈને બધું ઉભું રહે. આપણી શ્રુતિઓ કહે છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી ગમે ત્યાં પડેલું પાણીનું એક પણ નાનું એવું બિંદુ ગમે તેમ કરીને પણ એ સરોવર સુધી પહોંચી જાય છે. આકાશાત પતિતમ તોયમ, આકાશમાંથી પડેલું પાણી સમુદ્રમાં ભળી જાય, સમુદ્રની ઓર ગતિ કરે, તેમ આ સંસારમાં તમે ગમે તેને પ્રણામ કરો, એ બધા પ્રણામ કૃષ્ણની ઓર ગતિ થાય છે, ભગવાન નારાયણની ઓર જાય છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્कारम केशवम प्रतिगच्छति. भगवान कृष्ण की ओर हमारा प्रणाम जा रहा है, हमारी प्रार्थना कृष्ण की ओर जा रही है. તો ભગવાનને પ્રણામ કરવા બેઠા છીએ, અને પરમાત્મા કૃષ્ણને પ્રણામ કરવાનો મહિમા અલગ છે. અને એટલા માટે મહાભારતમાં લખ્યું, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો
દશાશ્વમેધાવૃથેન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો. ભગવાન કૃષ્ણને પ્રણામ કરો તો 10 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવ વૃથેન તુલ્ય. અશ્વમેધ યજ્ઞનું સ્નાન કર્યા બરાબરના પુણ્ય તમને એકમાત્ર કૃષ્ણને પ્રણામ કરવાથી મળે છે. હવે કનૈયાને પ્રણામ કરો, સ્નાન કરવાનું તમને પુણ્ય મળતું હોય તો તમે વિચાર તો કરો, તમે કનૈયાની આટલા નજીક સામે બેઠા છો, ભગવાનની નજીક બેઠા છો, તમે કેટલા ભાગ્યશાળી છો. દશાશ્વમેધાવ વૃથેન તુલ્ય. જે યજ્ઞમાં છેલ્લે આશીર્વાદ દેવા માટે આવે, યજ્ઞના એ જળથી તમારા ઉપર અભિષેક કરવામાં આવે અને એનું જે પુણ્ય મળે એટલું પુણ્ય માત્ર કૃષ્ણને પ્રણામ કરવાથી મળી જાય છે, ઠાકોરજીને પ્રણામ કરવાથી મળી જાય છે. પણ એક વાત યાદ રાખો, ભગવાનને પ્રણામ કરવાથી 10 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. આવા 10 અશ્વમેધ યજ્ઞ કરે, દશાશ્વમેધી પુનરેતિ જન્મ. જે માણસ જીવનમાં 10 અશ્વમેધ યજ્ઞ કરે, અશ્વમેધ યજ્ઞ એટલે સામાન્ય યજ્ઞ નથી હો, રૂપિયાઓનો ખર્ચ, ત્યારે તમને 1 અશ્વમેધ યજ્ઞ થાય. આવા 10 અશ્વમેધ યજ્ઞ કરે એનો બીજો જન્મ થવાની સંભાવના ખરી. એટલે લખ્યું દશાશ્વમેધી પુનરેતિ જન્મ. 10 અશ્વમેધ યજ્ઞ કરે એનો બીજો જન્મ થાય. પણ મહાભારતમાં દાદા ભીષ્મએ કીધું કે યુધિષ્ઠિર સાંભળ, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. કનૈયાને પ્રણામ કરે એનો બીજો જન્મ થતો જ નથી કોઈ દિવસ સંસારમાં. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. જે કનૈયાને પ્રેમ કરે છે, જે કૃષ્ણને પ્રણામ કરે છે, પ્રેમ એટલે પ્રણામ એટલે ખાલી પગે લાગી લેવું નહીં હો. પ્રેમની ભાવના છે બધું સમર્પિત કરી દેવું કૃષ્ણને, પરમાત્માને બધું અર્પણ કરી દેવું, પરમાત્મા મય થઈ જવું. નવધા ભક્તિની છેલ્લી ભક્તિ આત્મનિવેદનમ, પોતાનું સર્વસ્વ ભગવાનને આપી દેવું. આપણે ખાલી ગાઈ શકીએ તન મન ધન સબ તેરા, ખાલી ગાઈ શકીએ તન મન ધન તેરા. આપણે બધાને કીધું હોય તો કે ખીચામાં જેટલા એટલા પૈસા પડ્યા મૂકીને જવાના, બધું આનું છે તો ઉઘરાવા આવે ને પેલા બીજી સીટમાંથી સંસ્કૃતનું વાક્ય છે ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે ગોવિંદ, આ બધું તમારું છે, અમે તમને આપી દઈએ, એમાં અમારું શું લાગે? પણ ખાલી કહેવાનું હોય. હું ઘણી જગ્યાએ કથામાં પધરામણીમાં જાઉં ને એટલે કહું બધાને કે આ બધું કોનું? આપણી તેજુરીમાં પૈસા પડ્યા કોના? તો આમ મને સારું લગાડવા એટલું કે બધું ભગવાનનું જ છે ને, આ બધું ભગવાનનું જ છે. તો મેં કીધું એક કામ કરો ને, ચાવી અમને આપી દો, ભગવાન આવ્યા છે, અમે લેતા જઈએ હારે. ખાલી કહી શકાય છે બધું ભગવાનનું છે. ભગવાન માટે વપરાવું બહુ અઘરું છે. પોતાના માટે તમે 5000 કપડા લેતા જરાય નહીં અચકાવ. ઠાકોરજીના વાઘા લેવા જાઓ પૂછો, લે આના 500 થાય. તમારો જીવ ન્યા નહીં ચાલે. જો નરું સત્ય છે, ખોટું લાગે ભલે લાગે, ઘરે જઈને વધારે એક રોટલી ખાઈ લેજો. પેલા કાંતિભાઈ ને બધા ઘરે આવ્યા હતા ચુનીભાઈ ને, તો મને કહેતા હતા કે રાજસ્થાન પાસે એક સાવરિયા શેઠ છે, એને અરવિંદભાઈ સાવરિયા શેઠ છે ભગવાન. એને શેઠ શું કામ કહેવાય છે? તો કહે છે કે જેટલા લોકો વ્યવસાય કરે ને ભગવાનને માને, એમ કહે ભગવાન તું અમારા ધંધામાં અમારો જે નફો થાય એનો તું અમારો ભાગીદાર. હા, આ લોકો આવી માનતા કરે, બોલો. અને ઓલો પૂરી કરે ત્યાંથી. કેટલો દયાળુ છે. અને લોકોએ માનતા એવી જ કરી હોય કે અમારો બિઝનેસ આટલા હજારનો છે, આટલા કરોડનો છે, આટલા કરોડની ઉપર જો 5 કરોડ આવશે તો 10% ભાગીદાર તું. 5 કરોડનો નફો થાય આ લોકો 50 લાખ મૂકી આવે ખરા પાછા.
બોલો ત્યાં બેઠો બેઠો સાવરિયા શેઠ. ભગવાન આપણો ભાગીદાર હોય, આનાથી વિશેષ ભાગીદાર મળે ક્યાં? અને એ કોઈ દી ખોટનો ધંધો કરે જ નહીં. એને આવડતું જ નથી ખોટ ખાતા કોઈ દી. પરમાત્મા માટે અર્પણ કરવાની વાત આવે તો આપણે નથી કરી શકતા. ઠાકોરજીની સેવામાં આપણે કઈ નથી કરી શકતા. તો કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. કનૈયાને પ્રણામ કરવો એટલે બધું સમર્પિત થઈ જવું, ઠાકોરજીને બધું અર્પણ કરી દેવું. હવે કનૈયાને પ્રણામ કરવાથી જો આટલું બધું મળતું હોય, ભગવાનની સેવા કરો, ઠાકોરજીને રોજ શૃંગાર કરો, ઠાકોરજીને રોજ સ્નાન કરાવો, એને પવિત્ર વસ્ત્રો પહેરાવો અને ઠાકોરજીને રોજના તમે આમ ભોગ લગાવીને તમે એની ભાવથી સેવા પૂજા કરતા હોય તો શું ન મળે તમને? હે, મને બતાવો આ સંસારમાં પ્રભુની સેવા કરવાથી તમને શું ન મળે? તો બધી જ એ લોખંડની કણીઓ આપોઆપ ખેંચાઈને આવે ને, એમ કૃષ્ણ સંસારનું મોટામાં મોટું લોહચુંબક છે. એને તમારી પાસે રાખવા દુનિયાની બધી જ ચીજ વસ્તુઓ તમારા તરફ દોડતી આવશે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. કૃષ્ણને પ્રેમ કરશો, કૃષ્ણને પ્રણામ કરશો તો બીજો જન્મ નહીં થાય. આપણે સૌ ભગવાન કૃષ્ણના આનંદ સ્વરૂપને પ્રણામ કરીએ છીએ. કારણ કે પ્રણામ કરવાથી સામેવાળો માણસ આપણને પ્રેમ ભરી નજરે જોયા કરે છે. તમે પ્રેમથી આમ પ્રણામ કરો એટલે સામેવાળો માણસ ગમે તેવો હોય તમને પ્રેમથી જોયા કરે. અને તમને જેને પ્રણામ કરો છો એ તમને પ્રેમથી જોવે એવું નહીં. તમે કોઈકને પ્રણામ કરતા હો, તમે અહીંયા આવીને આમ જો પ્રણામ કરતા હો ને તો બધા નજર તમારા ઉપર કેવો સરસ મજાના પ્રેમ ભગવાનને વંદન કરે છે. આજુબાજુના બધા લોકોની પ્રેમ ભરી દ્રષ્ટિ તમારા ઉપર થઈ જાય. રામાયણનો પ્રસંગ છે કે જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી 14 વર્ષના વનવાસની યાત્રા નીકળે છે અને એમાં ગંગાના સામે કિનારે જવું છે. ત્રણેય કિનારે આવીને ઉભા રહ્યા છે અને એકની જ નાવ હતી. બધા જાણો છો ને, એકની જ નાવ હતી, કેવટની. હવે કેવટે ભગવાનને આવેલા જોયા, ભગવાનની સામું જોઈ રહ્યો, નાવ લેવા ન જાય, એની નાવ લેવા જતો નહોતો. એટલે પરમાત્માને કઈ વાંધો નહોતો, પણ લક્ષ્મણજી મહારાજની આંખ બગડી એના ઉપર કે અમે અહીંયા રાહ જોઈને ઊભા છીએ, બીજા કોઈની નાવ એને આવવા દીધી નથી અને પોતાની નાવ પાછો લઈ આવતો નથી. એટલે લક્ષ્મણજી મહારાજ ક્રોધે ભરાયા અને આ દ્રષ્ટિ બરાબર કેવટની લક્ષ્મણજી ઉપર પડી કે હમણાં મન મારી નાખશે. એને સીધું જ ભગવાનનું ચરણ પકડી દીધું, માંડ્યો દંડ પ્રણામ કરવા માટે. એક ક્ષણની પણ વાર ન લગાડી અને ભગવાનને પ્રણામ કર્યા. અને પ્રણામ કર્યા અને એ સમયે શું ઘટના ઘટી તો તુલસીદાસજી મહારાજ લખે, કેવટ ઉતરી દંડવત કીન્હા, કેવટ ઉતરી દંડવત કીન્હા, પ્રભુ હિ સકુચ એહી નહીં કુછ દીન્હા. એ સમયે પરમાત્માએ એવી પ્રેમ ભરી નજર કરી કે પ્રેમ ભરી નજર કરતાની સાથે જ કેવટના બધા જ પાપો મુક્ત થઈ ગયા, બધા પાપોમાંથી છૂટી ગયો. અહીંયા કેવટ એટલે એક આધ્યાત્મિક અર્થમાં મારે તમને કહેવું છે, આ જીવ છે. અને જીવ જ્યારે ભગવાનને પ્રણામ કરે ત્યારે પરમાત્મા એના ઉપર નજર નાખે અને પરમાત્મા જેના ઉપર નજર નાખે એના બધા પાપ બાળીને ભસ્મ કરી દે છે. પરમાત્માની એક નજર માત્ર તમારા પાપોને હણવાની તાકાત ધરાવે છે. એટલે તો કૃષ્ણએ બાળપણમાં પેલી પૂતના સામે જોતા જોતા આંખ બંધ કરી દીધી. પૂતનાની સામે નજર કરતા કરતા ભગવાને આંખો બંધ કરી. કેમ? ભગવાને વિચાર્યું કે હું આની સામે જોઈશ તો આના પાપ બળી જાય, તો પછી મારે કરવું શું આનું? ભગવાને આંખો બંધ કરી દીધી અને પરમાત્માની નજર પડે તો એ સમયે તમને બધા જ તાપ અને સંતાપમાંથી મુક્તિ થઈ જાય છે. એટલા માટે આ પરમાત્માને પ્રણામ કર્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનના બે સ્વરૂપ છે, એક
સતચિત અને આનંદ, એમાં આનંદના બે પ્રકાર છે. આ દુનિયામાં બધાને આનંદ અલગ અલગ જગ્યાએ મળે. કોઈને કથા સાંભળવામાં આનંદ મળે, કોઈને આ કથામાં આવીને ધૂન આવે તઈ આનંદ મળે. બધાનો આનંદ અલગ અલગ હોય. તો એમાં બે પ્રકારના આનંદ છે, એક સચ્ચિદાનંદ અને એક વિષયાનંદ. આ દુનિયામાં બે આનંદ છે. સચ્ચિદાનંદ આનંદ ક્યાં મળે છે? તો કહે છે કે જે જગ્યાએ ભગવાનની કથા ગવાતી હોય, જ્યાં પરમાત્માના કીર્તન ગવાતા હોય, જ્યાં ભગવાનના ગુણાનુવાદ સંભળાતા હોય, એવી જગ્યાએ તમે જઈને બેસો ને તમને સચ્ચિદાનંદ મળે. અને વિષયાનંદ તમને આ સંસારમાં મળે, કોઈને ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, ઓઢવામાં, આવી જગ્યાએ જે મળે એ વિષયાનંદ છે. પણ મૂળ વાંધો એ છે, સચ્ચિદાનંદ છે એ અતૂટ છે અને વિષયાનંદ છે એ નાશવંત અને ક્ષણિક છે. ભૂખ લાગે, જમો ત્યારે આનંદ આવે, પણ એ જમાઈ ગયા પછી એમને આનંદ ઊભો જ રહે. એમને 2-5 કલાક પછી વળી પાછો ભૂખ લાગે, વળી આનંદ જાગે. કથાનો આનંદ એવો છે કે એકવાર કથાનો તમે આહાર લઈ લ્યો, એ કથાનો આ નશો ચડે પછી તમને એનો આનંદ ઉતરે જ નહીં. અને એટલે જ કરવો હોય ને તો ભગવાનની કથાનો નશો કરવો, ભગવાનના કીર્તનનો નશો કરવો, જેવો ને તેવો નશો ન કરવો. જ્યાં તેને પછાડે, જ્યાં ત્યાં પછાડી દે, આવો નશો ન કરશો કોઈ દિવસ વાલા ભક્તો. પ્રભુની કથાનો નશો કરજો. તો વિષયાનંદ છે એ નાશવંત છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે. તો એવા પરમાત્મા સતચિત અને આનંદ